આગળ વધીને વાત કરીએ અન્ય એક મહત્વપૂર્ણ સમાચારની, જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। ગુજરાતની અંદર પણ મચ્છરજન્ય રોગચાળો છે કે જે વકર્યું છે। મહત્વની વાત એ છે કે સુરેન્દ્રનગર અને સુરતની વાત આપને કહી, પરંતુ અમદાવાદની અંદર પણ ડેન્ગ્યુના રોજના સરેરાશ 265 કેસ છે કે જે નોંધાઈ રહ્યા છે। મેલેરિયાના 215 કેસ છે કે જે સરેરાશ નોંધાય છે। આખા ગુજરાતની અંદર મચ્છરજન્ય રોગચાળો છે કે જે વકર્યું છે, તેમાં પણ અમદાવાદની જે વાત થઈ રહી છે, અમદાવાદમાં સપ્ટેમ્બરના 10 દિવસમાં ડેન્ગ્યુના 2650 કેસ સામે આવ્યા છે। તો મેલેરિયાના 2150 કેસ કે જે સપ્ટેમ્બરની અંદર સામે આવ્યા છે। ચિકનગુનિયાની વાત કરીએ તો 288થી વધુ કેસ છે કે જે સામે આવ્યા છે। અમદાવાદના સપ્ટેમ્બર માસની અંદર કેટલા કેસ સામે આવે તેની આ વિગતો છે। સ્થાનિય પ્રશાસન દ્વારા સતર્કતાના પગલાં છે કે જે પણ લેવામાં આવ્યા છે। અત્યારે આરોગ્ય વિભાગની ટીમ છે કે જે અલગ અલગ વિસ્તારોની અંદર દવા છંટકાવની અને ફોગિંગની કામગીરી છે કે જે કરી રહી છે।